નમસ્કાર, સ્વાગત છે આપનો આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં. હું અશ્વિન રાઠોડ, સ્વયંભૂ. આજની મારી રચનાનું શીર્ષક છે ઝેર ઘોળાયું હવામાં. આજના પ્રદૂષણને લઈને મેં એક રચના લખી છે જે આપની સમક્ષ રજૂ કરું છું કે ગુંગળાય છે આ શ્વાસ હવે ને ધુમાડાનો આ ઘેરો છે. ગુંગળાય છે આ શ્વાસ હવે ને ધુમાડાનો આ ઘેરો છે. ચારે બાજુ ભયનું વાદળ આ પ્રદૂષણનો ફેરો છે. ગઈ એ નિર્મળ સવાર ક્યાં જ્યાં પક્ષીઓનો કલરવ હતો. આજે તો બસ ચારે બાજુ ગંધાતો આ ગૌરવ હતો. AQIના આંકડા આજે મોતના આંકડા લાગે છે. ઝેરીલી આ હવામાં હવે જિંદગી માંદી જાગે છે. ફેફસામાં ભરાય છે રાખ ને હૃદય પણ હવે હાફે છે. નિર્દોષ બાળકોના સ્વાસ્થ્યને આ સ્મોગ આવી માપે છે. ગ્લોબલ વોર્મિંગની જ્વાળામાં આખી ધરતી શેકાય છે. ઋતુઓનું ચક્ર બદલાયું, કુદરત પણ વિલાય છે. તબિયત લથડી ઘરે ઘરે ને શ્વાસ લેવો ભારે છે. જો નહીં જાગીએ અત્યારે તો વિનાશ જ સામે દ્વારે છે. નિચોડ આ આખી વાતનો બહુ કડવો ને સાચો આપણે દ્વારે છે. આપણે જ આપણું ઘર બાળ્યું, આપણો પાયો કાચો છે. કુદરત સામે બાથ ભીડી આપણે શું મેળવ્યું? કે કુદરત સામે બાથ ભીડી આપણે શું મેળવ્યું? શુદ્ધ હવા ગુમાવીને બસ યંત્રોનું જગ કેળવ્યું? હજી સમય છે હાથમાં જો મનથી આપણે ધારીએ, વધતા પ્રદૂષણને જનભાગીથી વારીએ. વૃક્ષો વાવીએ આંગણે ને સાયકલને સથવારો દઈએ. સોલાર પેનલ અપનાવીને ધરતીને નવજીવન દઈએ. ઉપાય સીધો ને સચોટ છે, કચરો ન ક્યાંય પધરાવો. પ્લાસ્ટિકને કહીએ અલવિદા ને હરિયાળીને વિકસાવો. આવનારી પેઢી પૂછશે કે શું આપ્યું તમે વારસામાં? શુદ્ધ હવા કે ઝેરી ધુમાડો? જવાબ રાખજો ખીચામાં. ચાલો આજે શપથ લઈએ આ સૃષ્ટિને સ્વયંભૂ બચાવવાની. ઝેર મુક્ત આ આભ કરી ફરી ખુશીઓ લહેરાવવાની. નમસ્કાર, અસ્તુ.